નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. મિત્રો, ચૈત્ર માસ એટલે હિન્દુ નવ વર્ષનો પ્રારંભ અને પ્રકૃતિમાં આવતા મોટા પરિવર્તનનો સમય. આ માસમાં ખાસ કરીને બહેનો અને દીકરીઓ દ્વારા અલુણા એટલે કે નમક વગરનું એકટાણું કરવાનું વ્રત કરવામાં આવે છે. આ માત્ર એક ધાર્મિક પરંપરા નથી, પરંતુ તેની પાછળ ગહન આયુર્વેદિક રહસ્યો અને વિજ્ઞાન છુપાયેલા છે. આજે આપણે આ વિષય પર એક વિસ્તૃત ચર્ચા કરીશું, જે તમને ધાર્મિક અને સ્વાસ્થ્ય બંને દ્રષ્ટિએ આ પરંપરાનું મહત્વ સમજાશે. મિત્રો, અલુણા શબ્દ અલવણ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે મીઠા એટલે કે નમક વગરનો. ચૈત્ર માસની શુક્લ પક્ષની ત્રીજથી શરૂ કરી અને ઘણા લોકો આ વ્રત કરે છે. આ વ્રતમાં સાધક દિવસમાં એક જ વાર ભોજન લે છે, અને તે પણ મીઠા વગરનું. શા માટે પૂર્વજોએ આ કઠિન નિયમ બનાવ્યો હશે? ચાલો સમજીએ. આયુર્વેદ મુજબ ચૈત્ર માસ એ ઋતુ સંધિનો કાળ છે. શિયાળો એટલે કે શીત ઋતુ વિદાય લઈ રહ્યો હોય છે, અને ઉનાળો એટલે કે ગ્રીષ્મ ઋતુ દસ્તક દઈ રહ્યો હોય છે. શિયાળામાં શરીરમાં જમા થયેલો કફ સૂર્યના તાપને કારણે ઓગળવા લાગે છે. આનાથી પાચન શક્તિ મંદ પડે છે અને શરીરમાં આળસ, શરદી, ઉધરસ કે તાવ જેવા રોગો થવાની શક્યતા વધે છે. નમક એટલે કે મીઠું શરીરમાં પાણીને પકડી રાખવાનું કામ કરે છે. તે પિત્ત અને કફ વધારે છે. ચૈત્રના ગરમ વાતાવરણમાં જો વધુ પડતું મીઠું લેવામાં આવે તો શરીરમાં સોજા આવવા લાગે છે, ત્વચાના રોગો થવા લાગે છે અને લોહીનું દબાણ વધવાની શક્યતા રહે છે. આપણે થોડા દિવસ માટે મીઠું છોડી દઈએ છીએ ત્યારે કિડની પરનું ભારણ ઘટે છે. શરીરના કોષોમાં રહેલું વધારાનું પાણી અને ઝેરી તત્વો એટલે કે ટોક્સિન્સ બહાર નીકળી જાય છે. આ એક નેચરલ ડિટોક્સ પ્રક્રિયા છે, જે શરીરને આવનારા પ્રખર ઉનાળા માટે તૈયાર કરે છે. ચૈત્ર માસમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટે છે અને શુષ્કતા વધે છે. મીઠું ખાવાથી પરસેવો વધુ થાય છે અને ચામડીમાં બળતરા કે ખંજવાળ આવી શકે છે. અલુણા કરવાથી લોહી શુદ્ધ થાય છે, જેનાથી ઉનાળામાં થતી અળાઈઓ કે ચામડીના રોગો સામે રક્ષણ મળે છે. મીઠું સ્વભાવે ગરમ એટલે કે ઉષ્ણ છે. તેને છોડવાથી શરીરમાં શીતળતા જળવાય છે અને મન શાંત રહે છે. મિત્રો, ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ સ્વાસ્થ્યલક્ષી બાબતને ધર્મ સાથે જોડવામાં આવી છે, જેથી સામાન્ય માણસ તેને શિસ્તબદ્ધ રીતે અનુસરી શકે. દોસ્તો, આપણે જાણીએ છીએ કે માતા પાર્વતી ગૌરીની પૂજાનું વિશેષ મહત્વ છે. કન્યાઓ સારા વરની પ્રાપ્તિ માટે અને સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે ગૌરીનું વ્રત કરે છે. પુરાણોમાં કથા છે કે માતા પાર્વતીએ ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે હજારો વર્ષો સુધી કઠિન તપસ્યા કરી હતી. આ તપસ્યા દરમિયાન તેમણે કંદમૂળ અને નિરાહાર રહીને ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો હતો. અલુણા વ્રત એ આ જ તપસ્યાનું એક પ્રતિકાત્મક સ્વરૂપ છે. મીઠાનો ત્યાગ એટલે સ્વાદ ઉપર વિજય. ધર્મશાસ્ત્રો મુજબ રસ એટલે કે સ્વાદ એ મનુષ્યની સૌથી મોટી આસક્તિ છે. જે વ્યક્તિ પોતાની જીભ એટલે કે સ્વાદ પર કાબુ મેળવી લે છે, તે પોતાની અન્ય ઇન્દ્રિયો પર પણ સરળતાથી વિજય મેળવી શકે છે. મીઠા વગરનું ભોજન નીરસ લાગે છે, પરંતુ તેને ગ્રહણ કરવું એ માનસિક મક્કમતા અને ધૈર્યની કસોટી છે. અલુણા વ્રત દ્વારા આપણે કેવી રીતે ખોરાક લેવો જોઈએ તેની પદ્ધતિ વિશે વાત કરીએ તો આ દરમિયાન કેવો ખોરાક લેવો જોઈએ? તો 1. ફળો અને દૂધ. ફળોમાં કુદરતી શર્કરા અને ક્ષારો હોય છે, જે મીઠાની ગેરહાજરીમાં શરીરને શક્તિ આપે છે. 2. દૂધ પૌવા અથવા તો ખીર. ખાંડ કે ગોળ નાખેલી દૂધની વાનગીઓ લઈ શકાય છે. 3. રોટલી કે પૂરી, એ મીઠા વગરની હોવી જોઈએ. ઘઉંના લોટમાં મોણ નાખીને
મીઠા વગરની રોટલી કે પૂરી લઈ શકાય છે. શાકભાજીની વાત કરીએ તો બટાકા કે દૂધીનું શાક માત્ર મરચું હળદર નાખીને મીઠા વગર બનાવી શકાય છે. આ વ્રતમાં લાલ મરચું ટાળીને મરી એટલે કે બ્લેક પેપરનો ઉપયોગ કરવો આયુર્વેદની દ્રષ્ટિએ વધુ હિતાવહક છે. આજની મોડર્ન લાઈફસ્ટાઈલમાં આપણે જરૂરિયાત કરતાં 5 થી 6 ગણું વધુ મીઠું ખાઈએ છીએ, જેમાં પ્રોસેસ્ડ ફૂડ, વેફર્સ, અથાણા વગેરેને આપણે જોઈ શકીએ છીએ. મીઠું ઘટાડવાથી આપણા બ્લડ પ્રેશરમાં નિયંત્રણ રહે છે. મીઠા વગરના ઉપવાસથી શરીરના કોષોનું સમારકામ ઝડપી બને છે. વધારાનું પાણી નીકળી જવાથી વજનમાં પણ ઘટાડો જોવા મળે છે. ચૈત્ર માસમાં કરવામાં આવતું અલુણા વ્રત એ માત્ર અંધશ્રદ્ધા નથી, પરંતુ આપણા પૂર્વજો દ્વારા આપવામાં આવેલી એક હેલ્થ સિસ્ટમ છે. તે આપણને ભૌતિક સુખો સ્વાદથી ઉપર ઉઠીને આત્મસંયમ શીખવે છે અને સાથે સાથે ભીષણ ગરમીનો સામનો કરવા માટે પણ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ધાર્મિક રીતે જોઈએ તો તે શક્તિની આરાધના છે અને વૈજ્ઞાનિક રીતે જોઈએ તો કાયાકલ્પની પ્રક્રિયા છે. આધુનિક વિજ્ઞાન કહે છે કે મનુષ્યનું મન તેના સ્વાદ પર નિર્ભર હોય છે. આપણે જ્યારે મીઠું છોડીએ છીએ ત્યારે આપણું મન શરૂઆતમાં બળવો કરે છે. મીઠા વગરનું ભોજન ફીકું લાગે છે, જેના કારણે વ્યક્તિમાં ચીડિયાપણું આવી શકે છે. પરંતુ જે સાધક આ 5 કે 9 દિવસ સુધી મન પર કાબૂ રાખે છે, તેનામાં ઈચ્છા શક્તિ એટલે કે વિલ પાવરનો અદ્ભુત વિકાસ થાય છે. ગુજરાતી સંસ્કૃતિમાં એક પ્રચલિત લોકવાયકા છે કે જ્યારે દીકરીઓ નાની હોય ત્યારથી જ તેમને આ વ્રત કરાવવામાં આવે છે. ચૈત્ર માસમાં ચૈત્ર નવરાત્રિ પણ આવે છે. આ સમય શક્તિની ઉપાસનાનો છે. નવરાત્રિ દરમિયાન ઘણા લોકો નકોરડા ઉપવાસ કરે છે, પણ જેઓ સંપૂર્ણ ઉપવાસ નથી કરી શકતા તેમના માટે અલુણા એ મધ્યમ માર્ગ છે. મીઠું છોડવાથી શરીરના સ્નાયુઓ લવચિક એટલે કે ફ્લેક્સિબલ બને છે, જે યોગ અને ધ્યાનમાં મદદરૂપ થાય છે. આમ ચૈત્ર માસમાં મીઠા વિનાનું એકટાણું એટલે કે અલુણા એ માત્ર ધર્મની વાત નથી, પરંતુ તે સેલ્ફ ડિસિપ્લિન એટલે કે આત્મશિસ્તનું મોટું ઉદાહરણ છે. તે આપણને શીખવે છે કે ખોરાક એ માત્ર જીભના ચટાકા માટે નથી, પણ શરીરના પોષણ માટે છે. ઋતુ પરિવર્તન સમયે પ્રકૃતિ સાથે કેવી રીતે તાલ મિલાવવો, શ્રદ્ધા અને વિજ્ઞાન જ્યારે સાથે મળે છે ત્યારે તે ઉત્તમ સ્વાસ્થ્યનું નિર્માણ કરે છે. આ પરંપરા જાળવી રાખવી એ આપણા વારસાને જીવંત રાખવા બરાબર છે. આપણને આધુનિક રોગો, બીપી, ડાયાબિટીસ, ઓબેસિટી વગેરેથી બચવાનું એક પ્રાચીન શસ્ત્ર છે. તો મિત્રો, આ માહિતી આપને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને આ વિડીયોને લાઈક જરૂર કરજો. તમારા મિત્રો, સગા સંબંધીઓ સાથે વધુને વધુ આ વિડીયોને શેર કરજો. અને આવા જ વિડીયો જોવા માંગતા હો અને અમારી આ ચેનલ ધાર્મિક વર્લ્ડને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.